સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ન્યુ બ્લોગ જલ પટેલ બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે બહુ દિવસ પછી આપણે બાનો ડાયલોગ બોલશું. ઓ બા સત્યવલ સાહેબ, આ લોકો અત્યારે તુવેર ફોડી રહ્યા છે. અત્યારે બહારનું વાતાવરણ જોઈએ કેવું છે. ધાબા પર જવાનું છે. અત્યારે આપણે ધાબા પર જ જઈશું. ત્યાર પહેલા આપણે મંદિરના દર્શન કરાવી દઉં તમને. જો તમે દર્શન કરી દીધો હશે. હવે આપણે જઈશું ધાબા પર. ચાલો. હું ચશ્મા ભૂલી ગયેલો એટલે ચશ્મા લેવા ગયેલો અને આજુ કોમ પત્યું જ નહીં. કેમ કે ગાડી અમે વેલ ચડાવી છે, મની વેલની તાર પર આવી ગયો તાર, પણ આજુ કલર મળવાનો. હું અત્યારે ધાબા પર આવી ગયો. લાઈટ બાઈટ કરી દઈશું આપણે. જો અત્યારે વાતાવરણ આવું છે. જો ગાઈસ એક વસ્તુ તમને બતાવું. 3 પ્લેન લેન્ડ થયા. જો આ કાપા જાય ને એ પ્લેનના કાપા છે. એ તઈ સુધી લેન્ડ થયા અમદાવાદ બાજુ. જો કેટલાક પ્લેન લેન્ડ થયા. 1 2 જો અને ત્રીજું આવી રહ્યું. ત્રીજું આ પ્લેન લેન્ડ થયું. એટલે આપણે પહેલાં નાના હતા એટલે એમ કહેતા કે રોકેટ ગયું. પણ રોકેટ નથી, આ પ્લેન જ છે. પણ આ તો થોડુંક ઓછું દેખાય છે. પણ સવારમાં 6 વાગે જુઓ ને પ્લેન જાય ને એટલે આવું ડિઝાઇન પડતી જાય. જો આવી ડિઝાઇન પડતી જ જાય. એટલે સવારમાં જોઈએ ને તો ડિઝાઇન કંઈક અલગ જ હોય આની. જો એક એ રહ્યા, બીજું એ દેખાય. જો તમને બતાવું, એ નવું છે. આઈ લીટી એ નવી અત્યારે અવડન લેન્ડ થયું. પણ પ્લેન તો દેખાતા નહીં, કેમ કે લેન્ડ થઈ ગયા પ્લેન. આ બાજુ અમદાવાદ બાજુ લેન્ડ થઈ ગયા અને આ બાજુ કંઈક સુરત બાજુ લેન્ડ થાય. કંઈક મને અંદાજ નહીં કઈ ગાડી લેન્ડ થાય. આ બાજુ તો ખબર છે કે અમદાવાદ બાજુ લેન્ડ થઈ ગયા. 2 પ્લેનના આવા કાપા મળે. જો કેવી ડિઝાઇન બની. એક ઓમ. જો બધી અલગ અલગ ડિઝાઇન બની. એટલે અત્યારે ધાબા પર આવું વાતાવરણ છે. આમાં પતંગો આવી છે. 2 લૂંટી લઈ આપણા ધાબા પર જ આવી છે પતંગો. એ પાસે 2 કે 1 છે પતંગ. ના એ રહી. જો એક એ રહી ગાઈસ પતંગ. બીજી અહીં નહીં, આ ફાટી ગઈ છે. અને એક આ રહી. જો 3 પતંગો છે. એક પણ આ તો ફાટી ગઈ એટલે 2 જ પતંગ છે. 2 જ પતંગ છે આપણી. અત્યારે મેં હાથમાં પતંગ લઈ લીધી. પેલી વ્હાઈટ કલરની તો ફાટેલી પતંગ હતી એટલે મેં ના લીધી. ખાલી આ મોટી કલરની પતંગ હાથમાં આવી એ લઈ લીધી. હવે હું અત્યારે નીચે જ જઉં છું. આ બધું બંધ કરી દઈએ આપણે. આ બહુ અવાજ થાય કે આ લોખંડનું વસ્તુ જેવું છે કે બહુ અવાજ થાય. અને હું તો સ્પેશિયલ તાપમાં જ બેસવા આવેલો, કેમ કે શિયાળામાં તાપમાં બેસવાની બહુ મજા આવે. એકદમ તાપ જ ના આવે. ઉનાળામાં તો શેકાઈ જઈએ તાપમાં, પણ શિયાળામાં તો ના જડે. એટલે હું તાપમાં જ બેસવા આવેલો. મસ્ત આપણે બેસી લીધું છે. હવે આપણે નીચે જ જઈશું. હું અત્યારે કરણના ઘેર આવી ગયો છું. કરણ આવી રહ્યો. અત્યારે પકોડી ચેલેન્જ કરવાના એટલે બટાકા વાપ્યા. એટલે અત્યારે અમે પકોડી ચેલેન્જ કરશું. જે બી વધારે ખાશે એને અમે કંઈક ગિફ્ટ આપશું. આપણે ગિફ્ટ અને જે હારશે એને સજા મળશે. આટલી બધી અમે પકોડી લાવ્યા.
પહેલી પકોડી ઈંડા જેવી થઈ ગઈ. શ્રવણ શું લાગે? લાગે મજા તો નહીં આવે. જોઈએ હવે કેવી બનાવે. ઈંડા જેવી જ લાગે છે. બાન આવી જાય બ્લોગમાં. તો અમે પકોડી તળી લીધી છે, પણ હારી સાબુદાણા જેવી પકોડી લાગે છે. આ તો જોઈએ હવે ખાઈને કેવી લાગે. एकदम जबरदस्त लागते. ચાખી તો જોઈએ. ये देखो, हेलो गाइस, ये देखो अभी फ्राई हो रही है. અરે આવડી ગઈ. પૂછી ગયા. અરે બા અમે તર નાખીશું. કિશન એમ બહુ सोम्यो पानीपुरी वारो. सोम्या બે શબ્દ કહે છે. સો ગાઈસ કમળા લીધે અમારા બાલાસીમાં બધી પકોડીની લારી, નાસ્તાની લારી બધું બંધ છે રિવ્યુ તો કમ્પ્લીટ છે. ખાઈ શકાય. બધું રેડી થઈ ગયું છે અત્યારે. પાણી બાની માવો બાવો પકોડી બકોડી અને બધા ભેગા. અત્યારે હું ડુંગળી કાપીને ઊભો થયો. અમે અત્યારે ચેલેન્જ કરી રહ્યા છે 1 મિનિટમાં 10 પકોડી. એ ગ્રુપ અને ઉનકરણ બી ગ્રુપ. શ્રવણ અને સોમ્યો એ ગ્રુપ અને ઉનકરણ બી ગ્રુપ. અત્યારે અમે ચેલેન્જ કરી રહ્યા છે પકોડીનો. જો ચેલેન્જ કરી રહ્યા છે અત્યારે 10 પકોડી એ ગ્રુપ જોડે અને 10 પકોડી બી ગ્રુપ જોડે. અને એમાં ઉનકરણ બી ગ્રુપ વાળા અને શ્રવણ સોમ્યો એ ગ્રુપ વાળા. બધું રેડી થઈ ગયું છે અત્યારે. પકોડી માવો બાવો બધું. ફોટા તો ખાલી યાદ રાખી સેવા. પ્લાન બદલી કાઢ્યો અમે. પેલા આ 2 જણ કરશે ચેલેન્જ, પછી અમે 2 જણ ચેલેન્જ કરશું પકોડીનો. પેલા અત્યારે આ 2 કરે છે અત્યારે ચેલેન્જ. 1 मिनट में कितना कौन कम करता है, कितना जल्दी खा सकता है, देखते हैं गाइस. आराम से खाओ यार. ओह माय गॉड यार, ये लोग तो क्या खा रहे हैं इतना फास्ट. अभी और जल और सौम्या. ગુજરાતી લે. यहाँ पे जल और सौम्य की टाइम स्टार्ट नाउ. जल और सौम्य की हरीफाई चल रही है. अब दोनों 30 सेकंड. जल खा, जल खा, जल जल्दी फास्ट फास्ट. जल जल्दी. चल पियानो दरवाजे में कूदे. सौम्या दोनों आमने सामने 4 पकौड़ी. दोनों की 2 पकौड़ी रही है. सौम्या મોમાં ચબાઈ ચબાઈ કમ્પ્લીટ ચબાઈ. હજુ ખાધી નહીં બાકી પેલા મોડા બાકી છે. બહાર કાઢી મરી ગયો. सौम्य 40 सेकंड. सौम्य जीती गयो. सौम्या विनर और सौम्या विनर. जल ये तूने क्या किया यार. ટીમમાં કરણ છે અત્યારે અને શ્રવણની ટીમમાં સોમ્યો છે અત્યારે. गाइस देखो. એટલે આ બેનો અત્યારે ફાઇનલ ચેલેન્જ ચાલી રહ્યો છે. चलो अब टाइम स्टार्ट कर. ચલો ચલો જલ્દી. नहीं हम लोग नहीं. स्टार्ट. टाइम स्टार्ट. वाली तो ले. અલ્યા करण तेरे मुंह में से गिर रहा है वो तो देख. टाइम देखो भाई 30 सेकंड हो गए. ઓ ભાઈ અમારી ટીમનો વિનર થઈ ગયો છે અત્યારે. હાય 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 જબરજસ્ત. ये बोल रहा है मुझे लूज बोलते नो. અમારી ટીમ જીતી ગઈ. हो जाएगा, બી ગ્રુપ मैं જીતી स्लो ગયું. खा जाऊं. ભાઈ તમારું લૂઝર થઈ ગયું. ભાઈ લૂઝ થઈ ગયું તમારું. અત્યારે અમે પતંગ ચગાવવા આવી ગયા. એ રહે અમારે એક પતંગ ચગાવ એકદમ દૂર છે અને જો બીજી કિન્ના બધીએ છે આપણે એ રહી. અને અમે આ પ્રિન્સન દુકાનથી જ અમે પતંગ લાવ્યા. અમારા ભાઈબંધ મિત્ર એના દુકાનથી જ પતંગ લાવ્યા. અત્યારે પેલી દૂર રહી પતંગ પેલો પેજ લડાવવા આવી રહ્યો આપણી જોડ. જો ગાઈસ વિમાન જઈ રહ્યું છે એ રહ્યું. ગાઈસ અમારી પતંગ
3 પેજ કાપ્યા અને આખું મેદાન સાફ કરી નાખ્યું અમે. જો ખબર નહીં હાલ ઉપરથી વિમાન જાય છે. જો ગાઈસ જઈ રહ્યું વિમાન જાય. મેં તમને સવારમાં બતાવેલું ને એ જો એ દેખાય તમને એ જાય એ વિમાન જાય છે. જો કેવી ડિઝાઇન બને અને સવારમાં તો 3 ડિઝાઇન બનેલી આમ ક્રોસ. હા તો એક જ ડિઝાઇન બની. જો એ રવ્યા એ જાય. બધું ઘાસ ખાવા